મનસા વાચા કર્મણા સદભાવેન સદા ભવેત. એટલે કે મન, વચન અને કર્મથી હંમેશા શુદ્ધ ભાવ રાખવો જોઈએ. અધર્મથી બચવું અને હંમેશા ધર્મનું પાલન કરવું જોઈએ. જો આટલું આપણા જીવનમાં ઉતારી દઈએ તો પછી કહેવાય છે કે આ ભાવ તો સુધરે, પણ આવતો ભાવ પણ સુધરી જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. હવે કુંડળીમાં શનિનું મહત્વ કર્મોના ફળ આપવાવાળા ગ્રહના રૂપમાં થાય. શનિ એટલે અનુશાસન, શનિ એટલે જવાબદારી, શનિ એટલે ન્યાય અને શનિ એટલે જીવનમાં આવવાવાળી બાધાઓનું પ્રતિનિધિત્વ પણ કહેવાય. જો શનિ કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિ મહેનતુ બને, ન્યાયપ્રિય બને, સફળ બને અને પોતાના કામમાં સ્થિર બને. પણ જ્યારે આજ શનિ મહારાજ કુંડળીમાં અશુભ સ્થિતિમાં આવી જાય તો એ વ્યક્તિને જીવનમાં સંઘર્ષ રહે અને લાંબી બીમારીઓ પણ આપે છે. શનિ એ બુધ, શુક્ર અને કેતુના મિત્ર છે, જ્યારે સૂર્ય, ચંદ્રમા અને મંગળ સાથે શત્રુભાવ રાખે છે. ત્યારે જે જાણીશું કે કુંડળીમાં કયા સ્થાનમાં શનિ મહારાજ ઉચ્ચના બને છે, કયા સ્થાનમાં નીચના બનીને શુભાશુભ પરિણામો એ આપતા હોય છે, આ બધી જ બાબતો જાણીશું. સાથે જ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ. જય મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, શનિ વિશે આજે આપણે ચર્ચા કરવાની. મારા પરમ મિત્રોએ ઘણી બધી વાત શનિ વિશે કહી દીધી અને એ જ બાબત ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. અને સાથે સાથે દર્શક મિત્રો, ઘણા બધા લોકોના મનની અંદર ક્યાંક ને ક્યાંક દ્વિધા છે કે ભાઈ એકાદશીનું વ્રત ક્યારે કરવું, કારણ કે 4 માસ ચાતુર્માસની એકાદશીનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે દેવ ઉઠીની એકાદશી એટલે કે ભગવાન વિષ્ણુ છે જે પોતે યોગ નિદ્રાની અંદર જે શૈયાની અંદર હોય છે એ દેવ ઉઠી એકાદશીના દિવસે જાગ્રત થાય છે. અને આ જ દિવસ પછીથી એટલે કે દેવ ઉઠી એકાદશીના દિવસ પછીથી લગ્ન, વાસ્તુ વગેરેના મુહૂર્તો ચાલુ થાય છે અને પછી લોકો પોતાના ઘરની અંદર માંગલિક કાર્યો કરતા હોય છે. તો દર્શક મિત્રો, દેવ ઉઠી એકાદશી ક્યારે કરવી, દેવ ઉઠી એકાદશી વિશે શાસ્ત્રોની અંદર કયા પ્રકારના મતાંતર લખેલા છે, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 1/11/2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. કારતક મહિનાના શુક્લ પક્ષની દશમી કેતા દશમની તિથિ આજે સવારે 9:11 સુધી છે. ત્યારબાદ એકાદશી તિથિનો પ્રારંભ થશે. શતતારકા નામનું નક્ષત્ર આજે સાંજે 6:19 સુધી છે. ત્યારબાદ પૂર્વા ભાદ્રપદ નામના નક્ષત્રનો પ્રારંભ થશે. આજે ગર નામનું કરણ સવારે 9:11 સુધી છે. ત્યારબાદ વણિજ નામના કરણનો પ્રારંભ થશે. અને બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, શ અને સ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત ખાસ કરીને શનિ મહારાજ એ વિષય ઉપર અને એકાદશી વિષય ઉપર આપણે આજે કરવાના છીએ. પરંતુ એ પહેલા વહેલા આપણા જીવનની અંદર સુખી થવું હોય, સારો લાભ મેળવવો હોય તો રોજ સવારે વહેલા ઉઠવું જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તો તમારા ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ. તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ, જેનાથી આપણા જીવનની અંદર વિશેષ લાભ મળતો જણાય. જય ગણેશ. બિલકુલ. હવે જયારે આપણે શનિ મહારાજની વાત કરવી છે એ પહેલા એકાદશીનું પણ જરા કહી દેજો, કારણ કે દ્વિધા છે અને સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી રીલ્સ ફરી રહી છે. ઘણા બધા મતાંતર છે. કેટલાક કહે છે કે ભાઈ આજે કરાય ને કેટલાક કહે છે ના કરાય. તો હકીકતમાં શાસ્ત્ર સંમત શું છે? અંકુરભાઈ, અત્યારે આધુનિક યુગ, ટેકનોલોજી યુગનો જમાનો છે. તમે જોજો રીલ્સની અંદર ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓ એવી કહેતા હોય છે કે જે શાસ્ત્રને અનુલક્ષીને જ નથી. એક્ઝામ્પલ તરીકે ઘણા લોકો એમ કે તમે લીંબુ મરચા લ્યો, ફલાણું કરો, ઢીકડું કરો, તમારું હારું થઈ જશે. વ્યવહારિક વસ્તુ છે. હવે આવી જ રીતે ઘણા બધા લોકો એકાદશી વિશે પણ મેં ઘણી બધી રીલ્સ, ઘણા બધા મેસેજીસ મોબાઈલની અંદર લગભગ કાલથી અત્યાર સુધીની અંદર 200 મેસેજ આવી ગયા કે ભાઈ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, સાચી એકાદશી ક્યારે ઉજવવાની છે.
દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર દરેક વસ્તુની અંદર નિર્ણય સિંધુ નામનો જે ગ્રંથ છે, આ નિર્ણય સિંધુ નામના ગ્રંથની અંદર પણ આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. કારણ કે આપણું શાસ્ત્ર એવું કહે છે કે દરેક વસ્તુ ક્યારે કરવી, કારણ કે આપણી તિથિ છે, આ તિથિના આધાર ઉપર આપણે જાણી શકતા હોઈએ છીએ કે એકાદશીનું વ્રત કરવાથી કેવા પ્રકારના લાભ મળી શકે, એકાદશીનું વ્રત આપણને કેવી પ્રકારનો ફાયદો આપે. હવે દર્શક મિત્રો, એમાં પણ જોવા જઈએ તો જે આ દેવ ઉઠી એકાદશી છે, આ એકાદશીનું શાસ્ત્રોની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે. એવું કહેવાય છે કે શાસ્ત્રની અંદર ખાસ કરીને આ એકાદશી જ્યારે ભગવાન પોતે જાગ્રત થાય છે, અને આ જાગ્રત થાય છે ને એટલા માટે આ એકાદશી આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનો લાભ આપે છે. શાસ્ત્રની અંદર એવું કીધું છે કે દશમ્ય એકાદશે યત્ર તત્ર નોપ વસુદ વધઃ અપત્યાની વિનશ્યતિ વિષ્ણુ લોકમ ન ગચ્છતિ. એટલે એવું કહેવાય છે કે વશિષ્ઠ સ્મૃતિની અંદર આ ખાસ કરીને આનું વર્ણન કરેલું છે કે જે દશમી યુક્ત એકાદશી હોય, કે જેની અંદર ઉદિત તિથિ દશમી હોય અને ત્યારબાદ એકાદશી તિથિનો પ્રારંભ થતો હોય, એ એકાદશી ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે કુંતા માતાએ દશમી યુક્ત એકાદશી કરી હતી, અને દશમી યુક્ત એકાદશી કરી એટલે એવું કહેવાય છે કે સંતાનોના સ્વાસ્થ્યને લગતી સમસ્યા, સંતાનોને સમસ્યા આ દશમી યુક્ત એકાદશી કરવાથી ઉત્પન્ન થાય છે, આવું શાસ્ત્રની અંદર વર્ણિત છે. અને એટલા માટે ઉદિત તિથિ આવતીકાલે છે, કારણ કે આવતીકાલે સવારે 7:30 વાગે એકાદશી પરિપૂર્ણ થઈને પછી દ્વાદશી બેસે છે, પણ ઉદિત તિથિ તો આવતીકાલે છે. તો એકાદશીનું વ્રત છે, જે એકાદશી દ્વાદશી યુક્ત હોય એ કરી શકાય. એમાં પણ ભગવાન શંકરે ખાસ કરીને પોતે ઉલ્લેખ કરેલો છે કે જે એકાદશી ત્રિધા વ્રત, એટલે કે જેની અંદર 3 તિથિઓનું મિશ્રણ છે, કારણ કે બારસનો આ વખતે ક્ષય છે, એટલે જયારે ઉદિત તિથિ હોય ત્યારે એકાદશી હોય, પછી દ્વાદશી બેસતી હોય, અને જયારે એકાદશીનું વ્રત પરિપૂર્ણ થતું હોય ત્યારે ત્રયોદશીની તિથિ થતી હોય, એ સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. અને એટલા માટે આવતીકાલે એકાદશીનું વ્રત કરવું અત્યંત લાભદાયી રહેશે. આવતીકાલે જે લોકો એકાદશીનું વ્રત કરે છે, જે લોકોએ ચાતુર્માસની અંદર એકાદશી કરેલી છે, આવા લોકોએ આવતીકાલે એકાદશીનું વ્રત કરી ચાતુર્માસ પૂર્ણ કરવો જોઈએ. દાન, પુણ્ય, ધર્મ વગેરે વસ્તુઓ કરી અને પોતાના જીવનની અંદર વિશેષ માત્રામાં લાભો પણ મેળવી શકાય છે, અને વિશેષ માત્રામાં સારી સફળતાઓ પણ પ્રાપ્ત કરી શકાય છે. દર્શક મિત્રો, એકાદશીના વ્રતની અંદર ભગવાન વિષ્ણુની પૂજાનો મહિમા છે, વગેરે વગેરે વગેરે. આ બધી વસ્તુઓ આપને ખ્યાલ જ હશે, ને આ બધી વસ્તુઓ વિશે આપણે ચર્ચા કરવાની જ છે. પણ આજે પહેલા શનિ મહારાજ વિશે આપણે ચર્ચા કરી લઈએ. દર્શક મિત્રો, શનિ મહારાજ એવું કહેવાય છે કે ન્યાયના કારક છે, સૂર્યદેવના પુત્ર, છાયાના પુત્ર એ શનિ મહારાજ છે. ને એટલા માટે શનિદેવનો મંત્ર છે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. કે જે શનિ મહારાજ છાયાના પુત્ર છે, ભગવાન સૂર્યના પુત્ર છે, પોતાના પિતા એની સાથે પોતે દુશ્મનાવટ રાખે છે, પરંતુ આ શનિ મહારાજ ન્યાયના દેવતા છે, કર્મના દેવતા છે. મકર અને કુંભ રાશિની અંદર આ શનિ મહારાજ સ્વગૃહી બને છે, મેષ રાશિની અંદર આ શનિ મહારાજ નીચસ્થ બને છે, અને ખાસ કરીને તુલા રાશિની અંદર આ શનિ મહારાજ ઉચ્ચના બને છે. દર્શક મિત્રો, દરેક ગ્રહને 7મી દ્રષ્ટિ આપેલી છે, એટલે કે દરેક ગ્રહ જે જગ્યાએ બિરાજમાન હોય એ જગ્યાએથી 7મા સ્થાન ઉપર વિશેષ માત્રામાં પોતે દ્રષ્ટિ કરતા હોય. પરંતુ શનિને, મંગળને, ગુરુને, રાહુને, કેતુને, આ બધા ગ્રહોને વિશેષ દ્રષ્ટિ આપેલી છે. અને એટલા માટે શનિની 3 દ્રષ્ટિ છે, 3જી, 7મી અને 10મી. શનિ ગ્રહ જે જગ્યાએ બિરાજમાન હોય એ જગ્યાએથી 3જા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે, શનિ જે જગ્યાએ બિરાજમાન હોય એ જગ્યાએથી 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે, શનિ જે જગ્યાએ બિરાજમાન હોય એ જગ્યાએથી 10મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે. શનિ મહારાજને પોતાની પત્નીનો જ શ્રાપ છે કે પોતે જે, કારણ કે શનિ મહારાજ છે એ જે જગ્યાએ દ્રષ્ટિ કરે ને એ વસ્તુ નષ્ટ થાય. અને એટલા માટે દર્શક મિત્રો, શનિ આપણા જીવનની અંદર વિશેષ અસર કરતા છે. શનિ એક રાશિની અંદર 2.5 વર્ષ સુધી રહે છે, ને એટલા માટે તો મંદતાના કારક ગ્રહ કીધેલા છે. એક રાશિની અંદર 2.5 વર્ષ રહે. જ્યારે શનિ મહારાજ અત્યારે મીન રાશિની અંદર ચાલે છે, તો કુંભને અને મેષને, આ બંને રાશિને 7.5ની પનોતી, એટલે મીનને તો ચાલે જ છે,
પણ કુંભ અને મેષને પણ 7.5ની પનોતી ચાલે છે, કારણ કે શનિ જે જગ્યાએ બિરાજમાન હોય એના આગળ અને પાછળની રાશિને 7.5ની પનોતી ચાલતી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો 7.5ના 3 તબક્કા હોય, જેમાં સોનાના પાયે હોય, રૂપાના પાયે હોય અને તાંબાના પાયે હોય. અલગ અલગ જે પાયો હોય એ આપણા જીવનની અંદર વિશેષ લાભ અને વિશેષ નુકસાન કરાવતા હોય છે. હવે દર્શક મિત્રો, જ્યારે આપણે શનિની વાત કરીએ છીએ તો શનિની 7.5, શનિની 2.5 વર્ષની પનોતી, કારણ કે શનિની 2.5 વર્ષની પનોતી પણ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વિશેષ માત્રામાં અસર કરતી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ એના પૂર્વજન્મના, આ જન્મના સત્કર્મ અને દુષ્કર્મ એ અનુસાર શનિની જ્યારે પનોતી આવતી હોય, શનિની જ્યારે મહાદશા આવતી હોય, ત્યારે એ વ્યક્તિને લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ થતી હોય. આપણે એવું વિચારીએ કે શનિની પનોતી આવે છે, સમસ્યાઓ થાય, તકલીફ આવે, ક્યાંક ને ક્યાંક મૃત્યુદાયક કષ્ટ ઉત્પન્ન થાય. ખોટી વાત. શનિ જો તમારો સારો છે તો તમને રાજયોગ અર્પણ કરાવડાવે. પંચ મહાપુરુષમાંના જે યોગો છે એમાં શનિનું વિશેષ પ્રકારનું મહત્વ શાસ્ત્રોની અંદર વર્ણિત છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિના જીવનની અંદર વિશેષ લાભ મળે, સારા પૈસા મળે, તો એ શનિ મહારાજના હિસાબે મળે છે. કારણ કે વ્યક્તિ પોતાના જીવનની અંદર વિશેષ લાભ પોતાના કર્મને અનુસાર મેળવી શકે. અને એટલા માટે તો ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર પણ કીધું, કર્મણ્યે વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. આપણે કર્મ કરવાના છે, ફળની આશા રાખ્યા વગર જ્યારે આપણે કર્મ કરીએ છીએ તો એ કર્મના દાતા ભગવાન શનિદેવ અવશ્ય આપણને કર્મનું ફળ આપે છે. અને એટલા માટે દર્શક મિત્રો, શનિ આપણા જીવનની અંદર વિશેષ પ્રભાવ આપતા હોય છે. જ્યારે શનિ તમારો મૃત્યુદાયક છે, જ્યારે શનિ તમારો કષ્ટદાયક છે, ત્યારે તમારા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ આવે છે. શનિ લોખંડનો પણ કારક છે, શનિ કાળી વસ્તુનો પણ કારક છે, શનિ તમારી નીચે રહેવાવાળા વ્યક્તિઓનો પણ કારક છે. અને આ જ શનિ મહારાજ આપણા જીવનની અંદર અલગ અલગ સમસ્યાઓનું સર્જન પણ કરતા હોય છે. હવે જે લોકોને લોખંડનો વ્યવસાય છે એ પણ શનિ સાથે જોડાયેલા છે. જે લોકો આધ્યાત્મને લગતો બિઝનેસ કરે છે એ લોકો પણ શનિ સાથે જોડાયેલા છે. જે લોકો કન્સ્ટ્રક્શનને લગતો વ્યવસાય કરે છે એ પણ શનિ સાથે જોડાયેલા છે. અરે જેને ટેકનોલોજીનો બિઝનેસ છે ને, આવા લોકોમાં પણ શનિ ગ્રહનો ફાળો બહુ જ મહત્વનો છે. દર્શક મિત્રો, શનિ તમારા જીવનની અંદર લાભ આપે એવી રીતે નુકસાન પણ આપતા હોય છે. જ્યારે કુંડલીની અંદર શનિ ખરાબ હોય ત્યારે સંતાનને લગતી સમસ્યા, દાંપત્ય જીવનને લગતી સમસ્યા, મૃત્યુતુલ્ય કષ્ટને લગતી સમસ્યા, ફાઇનાન્સને લગતી સમસ્યા, અરે પિતા અને પુત્ર સાથેના સંબંધોમાં પણ શનિ ક્યાંક ને ક્યાંક પીડા આપી દેતા હોય છે. એટલા માટે દર્શક મિત્રો, આ શનિ ગ્રહ એનો પ્રભાવ આપણા જીવન ઉપર વિશેષ પડે છે. તો દર્શક મિત્રો, શનિ ક્યારે ખરાબ હોય છે, શનિ ખરાબ હોય છે તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર ચર્ચા કરવી છે. એની સાથે સાથે દર્શક મિત્રો, દેવ ઉઠી એકાદશી, આ દિવસે તુલસી વિવાહ પણ થાય છે. હવે આપણને એવો વિચાર આવે કે એકાદશીનું વ્રત કાલે કરવાનું, તો તુલસી વિવાહ ક્યારે કરવાના, એ વિષય ઉપર વાત કરી દઈશ. કારણ કે દર્શક મિત્રો, આ વખતે જરા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તુલસી વિવાહ માટેના મુહૂર્તો અલગ પ્રકારના છે. કયા પ્રકારના છે, કયા મુહૂર્તો છે, આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરીશું. જય ગણેશ. સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનું છે? દર્શક મિત્રો, મેષ અને વૃષભની વાત કરીએ પહેલા વહેલા. ખાસ કરીને દર્શક મિત્રો, આજે વાત આપણે પ્રબોધિની એકાદશી અને એની સાથે સાથે દેવ ઉઠી એકાદશીના પણ અમુક સબ્જેક્ટો ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે દર્શક મિત્રો, ગાંધારી જેને 100 પુત્રો હતા, એવું કહેવાય છે કે ગાંધારીએ દશમી યુક્ત એકાદશી કરી હતી. અને દશમી યુક્ત એકાદશી કરી ગાંધારી આપી, ખાસ કરીને દશમી યુક્ત એકાદશી કરીને એટલા માટે દર્શક મિત્રો, આ એમના 100 પુત્રો છે, જે એમના 100 સંતાનો છે, આ સંતાનોને લગતી સમસ્યાઓ એને ભોગવવી પડી હતી. એટલા માટે દશમી યુક્ત એકાદશીનું વ્રત ન કરવું જોઈએ એવું શાસ્ત્રોની અંદર વર્ણિત છે. એટલે એકાદશીનું વ્રત આવતીકાલે આપણે અવશ્ય કરવાનું છે. જે દેવ ઉઠી એકાદશી છે, આ વ્રત વિશેષ માત્રામાં આવતીકાલે આપણે કરવાનું રહેશે. વાત આજ દેવ ઉઠી એકાદશીએ તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે. તુલસી વિવાહ સાંજના સમયે થતા હોય છે. હવે દર્શક મિત્રોને એટલા માટે આજે સાંજે એકાદશી તિથિ ચાલુ છે, એટલે તુલસી વિવાહ જો તમારે કરવાના હોય, ઘણા લોકો આજે તુલસી માતાના ક્યારે શેરડીનો હાથો પણ મૂકતા હોય છે,
જેના દ્વારા એવું કહેવાય છે કે તુલસી માતા જે ગત જન્મની અંદર વૃંદા હતી અને પોતાના પતિદેવ સાથે પોતે સારી રીતે, અને એટલા માટે જ્યારે ભગવાન વિષ્ણુને શ્રાપ આપવામાં આવ્યો અને એ ભગવાન વિષ્ણુ શાલિગ્રામ સ્વરૂપે થયા અને ત્યારે ભગવાન વિષ્ણુ એને વરદાન આપ્યું કે દર એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશીએ આ ભગવાન વિષ્ણુના જે વિવાહ છે એ તુલસી માતાની સાથે થાય ને એટલા માટે સાંજના સમયે આ વિવાહ થતા હોવાના લીધે તુલસી વિવાહ આજે સાંજના સમયે કરવામાં આવશે. એટલે કે તુલસી વિવાહ જે લોકો કરે છે પોતાના ઘરે કરે છે એ લોકોએ અવશ્ય આજે સાંજે તુલસી વિવાહ કરવા અત્યંત જરૂરી હોય છે. વાત દર્શક મિત્રો આપણે શનિદેવની કરીએ છીએ. શનિ 12 ભાવની અંદર અલગ અલગ ફળ આપતા હોય છે. લગ્નની અંદર શનિ મહારાજ જો બિરાજમાન હોય તો પરિવારની અંદર, વ્યાપારની અંદર અને દાંપત્ય જીવન ઉપર એનો વિશેષ પ્રભાવ પડતો હોય છે, જેના લીધે દાંપત્ય જીવનમાં થોડી ઘણી સમસ્યાઓનો આ લોકોને સામનો કરવો પડતો હોય છે. જ્યારે જે વ્યક્તિના શનિ મહારાજ બીજા સ્થાનની અંદર બિરાજમાન હોય એટલે કે ધન ભુવનની અંદર બિરાજમાન હોય આવા વ્યક્તિને પરિવાર સાથે અને ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદર સંઘર્ષોનો પણ સામનો આવા વ્યક્તિઓએ કરવો પડે. તૃતીય પરાક્રમ સ્થાનની અંદર જ્યારે બિરાજમાન હોય ત્યારે આ શનિ મહારાજ તમારા જીવનની અંદર સફળતા આપી શકે, કાર્યોને સિદ્ધ કરી શકે અને તમારા શત્રુઓ છે આ શત્રુઓની અંદર પણ તમને લાભ મળતો જણાય. પણ કઈ રાશિના શનિ મહારાજ બિરાજમાન છે આ વસ્તુ બહુ મહત્વની હોય છે. આ જ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત અંકુરભાઈ સિંહ અને કન્યાની તો કરવી જ છે, પણ અસમંજસ છે બિલકુલ એકાદશીને લઈને અસમંજસ છે. તો પહેલા હજી એની ચર્ચા કરી લે. ખાસ દર્શક મિત્રો જોવા જઈએ તો ઘણા શૈવ સંપ્રદાય સાથે જોડાયેલા છે, એ લોકો આજે એકાદશીનું વ્રત કરે છે. વૈષ્ણવ સંપ્રદાય સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે, આવતીકાલે એકાદશીનું વ્રત કરવાના છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જે લોકો જોડાયેલા છે એ પણ આવતીકાલે એકાદશીનું વ્રત કરવાના છે. દર્શક મિત્રો, એકાદશીનું આપણા શાસ્ત્રોની અંદર વિશેષ પ્રકારનું મહત્વ છે. દશમી યુક્ત એકાદશી ન કરવી આ શાસ્ત્રોની અંદર વર્ણિત છે. એટલે દ્વાદશી યુક્ત એકાદશી કરવી અત્યંત સારી લે. એકાદશીનું વ્રત આવતીકાલે કરવાનું, પણ તુલસી વિવાહ તો આજે જ કરવાના હો. એ એક વસ્તુનું ધ્યાન રાખજો. વાત સિંહ રાશિની કરીએ. 5મે શનિ હોય તો આવા વ્યક્તિઓને અશુભ પ્રભાવ વિશેષ માત્રામાં મળે છે. આવા વ્યક્તિઓ જેના જીવનની અંદર સંતાન, પરિવાર અને આર્થિક સ્થિતિને લગતી સમસ્યાઓ ઘણી બધી ઉત્પન્ન થતી હોય છે. 6ઠ્ઠા સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન હોય તો સ્વાસ્થ્યને લગતી સમસ્યા કરાવડાવે. 7મે શનિ હોય તો લગ્ન થવામાં, દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે, મગજ થોડો ગરમ કરાવડાવે. 8મે શનિ મહારાજ હોય તો કર્મક્ષેત્ર અને અભ્યાસની અંદર ઘણી બધી રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે છે. આ જ વિષય ઉપર શનિ મહારાજ જ્યારે અલગ અલગ સ્થાનની અંદર બિરાજમાન હોય ત્યારે અલગ અલગ પરિણામ આપતા હોય છે. હવે દર્શક મિત્રો, 9મા સ્થાનની અંદર શનિ મહારાજ જ્યારે બિરાજમાન હોય ત્યારે તમારા જીવનની અંદર ધર્મક્ષેત્રની અંદર તમને સારો લાભ આપે. 10મ સ્થાનની અંદર જ્યારે શનિ મહારાજ બિરાજમાન હોય તો તમને કર્મક્ષેત્રની અંદર સફળતા આપે છે, પણ પારિવારિક અને માનસિક આ બંને પ્રકારની સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન કરાવડાવે છે. 11મે શનિ સૌથી સારું ફળ આપે. 11મે જેને શનિ હોય આવા વ્યક્તિઓને પૈસાનું સુખ સારું મળે, પણ સંતાન તરફથી ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય. 12મા સ્થાનની અંદર શનિ મહારાજ જીવનની અંદર વિદેશ તરફથી સારો લાભ અપાવતા હોય છે. હવે વાત કરીશું શનિના ઉપાયો વિશે. જય ગણેશ. દેવ ઉઠી એકાદશી એની સાથે સાથે તુલસી વિવાહનું પણ વિશેષ મહત્વ છે. આજે સાંજના સમયે જ્યારે આપણે તુલસી વિવાહ કરીએ એટલે કે શાલિગ્રામ, એવું કહેવાય છે કે ગંડકી નદીની અંદરથી નીકળેલો પથ્થર એ શાલિગ્રામ કહેવાય છે, અને એ શાલિગ્રામની પૂજા વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર લાભદાયી છે. અને એટલા માટે દર્શક મિત્રો, આજના દિવસની અંદર શાલિગ્રામની પૂજા, તુલસી માતાની પૂજા વિશેષ માત્રામાં કરવી જોઈએ. આજે સાંજના સમયે ભગવાન વિષ્ણુ પણ કરવા જોઈએ, તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ, અને ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર શુભતા પ્રાપ્ત થાય એ માટે વિશેષ પૂજા પણ આપણે કરવી જોઈએ. જય ગણેશ. હવે એક